એના મિસ્ટર ગયે વર્ષે આવ્યા, એટલે શ્રાદ્ધના દિવસો હતા. એટલે મને કે એલાબેન તમે તારીખ આપો ને તો અમે કેટરિંગવાળાને કહી દઈએ અને ઘરે એમ કે 5-7 વૈષ્ણવ જે બહારનું ન ખાતા હોય એનું કરીએ, અને આપણે કે હવાસો વૈષ્ણવને પાતર પાડવી છે. બહુ સરસ. અને સત્સંગ સિવાય બીજું કાંઈ નહીં, પાઠ તો અમે ઘરે કરી લઈએ. તો તમે કેટલા વાગે આવશો તો ગાડી લેવા મોકલું. મેં કીધું સારું, આ શ્રાદ્ધના દિવસો છે અને 2 જણા મગનું નામ મરી નથી પાડતા, ને મને ભગવદીએ શીખવાડ્યું બધું તપાસ કરી લેવાની, એમને ગમે ત્યાં દોડ્યું નહીં જવાનું. એટલે મેં કીધું હું જોઈ જાઉં ડાયરીમાં તમારે કયો દિવસ ફાવે એવો છે. તો કે અમારે તો 16 તારીખ અને 5મો શ્રાદ્ધ અને ગુરુવાર. એટલે મેં ડાયરીમાં જોયું તો એ દિવસે આપણે ક્યાંક જવાનું હતું લૌકિકમાં. મેં કીધું મેળ નહીં પડે, તમે કાં મેં તો શુક્રવાર રાખો ને કાં બુધવાર. એટલે ઓલા બેને કોણી મારીને એના વરની હું જોઈ ગઈ. મેં તો હવે મેં તો ખાસ કાંઈ કારણ છે? એ કે મારી બાને શ્રાદ્ધમાં ભેળવી. અરે તારી ભલી થાય. એટલે બધાય પ્રસાદ. મેં કીધું આપણે એવું ન હોય. મેં કીધું વલ્લભ તું મને કેવું બચાવે છે. આપણે તો સત્સંગ ગમે ત્યારે કરાવાય, તિથિ ના ને તે પાછળ ને આગળ, આપણે બધું આગળ જ છે. એક જગ્યાએ શોભાયાત્રામાં ગયા ને તો હું જેને મળવા ગઈ. મેં તો મને કે હાલો હારે. મેં તો ના અમે પાછળ હારી. આપણે પાછળ કાંઈ છે જ નહીં ઈલાબેન, બધું આગળ જ છે. આપણે સમજી ગયા, જે એક વાક્ય પુષ્ટિ માર્ક કહી દીધો. આપણા પાછળ ભાગવત બિહાડો ને પાછળ, આપણા પાછળ કાંઈ નથી, બધું આગળ આપણી હારે જ છે. પછી મેં કીધું હું તમારા ઘરે શ્રાદ્ધમાં નહીં આવી શકું, હું આવું બધું કાંઈ કરતી નથી, હું જાતી નથી. તો કે અમારા વૈષ્ણવ પાત્ર. મેં એ તમારો વિષય છે, તમારા વૈષ્ણવ આવતા હોય તમે જાણો, એમાં મારે હાય ન કહેવાય નાય ન કહેવાય. બાકી હું ક્યાંય આવી રીતે જાતી નથી અને ક્યાંય પાણી પીતી નથી શ્રાદ્ધ નિમિત્તે. મને કે શ્રાદ્ધની વિધિ તો બધી સવારે પતી જાય, આપણે તો મેં તો સોરી હું ક્યાંય નથી. તો પ્રભુ કેવો બચાવે છે તમે જુઓ. હવે વાત ઇન્દ્રયાગ ક્યાંય શાસ્ત્રમાં નહોતું લખ્યું. જો આ નવનીત પ્રિય શાસ્ત્રીનું ગ્રંથ કે છો મારવાલા, મારું કાંઈ નથી આમાં. પ્રભુ કે આ હાલી નીકળ્યા છે બધાય. હવે બંધ કરાવ્યો અને ગોવર્ધન યાગ ચાલુ કરાવ્યો. ગોવર્ધનજીનો મહિમા સમજાવીને તેમની પૂજાની શરૂઆત કરાવી. કોણે? ઠાકોરજીએ. વિવિધ સામગ્રીઓ ભોગ ધરાવી શ્રી નંદરાજ કુમાર રૂપે સૌ વૃદ્ધોને આગળ રાખીને પોતે પૂજા કરી. બળને કહો આગે લે મોહન ગિરિધર. પ્રભુએ દરેક જગ્યાએ, દરેક મનોરથમાં, દરેક લીલામાં સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક, કૌટુંબિક બધી લીલાને વર્ણવી લીધી. જો આ જે કીર્તન આપણે ગાઈએ છીએ ને ગોવર્ધન પૂજા વખતે, મંદિરોમાંય ગાય ને આપણા ઘરે જ ગોવર્ધન પૂજા હોય નહીં તો કીર્તન ગાય. બળેને કહો આગે લે ગિરધર. વૃદ્ધોને આગળ રાખો, માન એટલું, સન્માન એટલું. અત્યારે તો આપણે સારો પ્રસંગ હોય ને બા તમે બેસજો, હારો હાડલો પહેરાવીને ઓલું પૂતળું બેહાડ દે. બા બિચારી કે આટલી ગાડી છે, આટલા ડ્રાઈવર છે, મને લઈ જાઓ. મને પણ બોલી ન શકે, ભેગું રહેવું છે. તો અહીંયા ઠાકોરજી બધી રીત શીખવાડે છે. બળે ને કો આગે લે કીર્તન. ગોવર્ધન શાહી અન્નતમ વિશાળ પર્વત રૂપે પોતે પ્રગટ થઈને આરોગ્ય. અન્નકૂટ ઠાકોરજી ગિરિરાજજીની અંદર ગોવર્ધન રૂપે સહસ્ત્ર ભુજાએ આરોગ્ય. કારણ કે બધાને પૂછ્યું હતું, એ કે તમે ઇન્દ્ર પૂજા કરો જ બાબા, તમે કોઈ દી ઇન્દ્રને આરોગતા જોયો છે? એ કે એ તો દેવ કહેવાય, એ થોડા દર્શન થાય આરોગતા, આપણે એને ધરાવવાનો. બાબા આપણો દેવ તો આ ગિરિરાજ છે, ગોવર્ધન છે, તમે આરોગતા જોશો? એ કે હે લાલા આરોગતા જોઈએ? એ કે હા,
સહસ્ત્રભુજાએ, પોતે સહસ્ત્રભુજાએ અન્નકૂટ આરોગ્ય. શૈલોસ્મી કહેતા હું જ આ પર્વત છું. શૈલોસ્મી કહેતા આરોગતા સામગ્રી જટ પૂરી થઈ જઈ. સામગ્રી જટ પૂરી થતી જોઈને વ્રજવાસીઓ પોકારવા લાગ્યો. આન ઓર કહત બે ચકર રહત વ્રજ નર નારી. રામરાયજી ગાય છે, હજી આવવા દો, આન દો. અને ગામનું નામ પડ્યું આન્યોર. તો જતીપુરા, ગોપાલપુરા, તો આ મુખારવીરની લીલા, અને આન દો એટલે આન્યોર. આ લીલાના વિરામ આપીએ. વ્રજની વાત આવે એટલે આમ મને એમ થાય કે બસ હવે અહીંથી ઊભું જ ન થવું. બાકી અહીં બેઠી ત્યારે સોગંદથી મને જ્યાં દુખાવો થાય ને, મેં કીધું આજ બોલાશે કે નહીં બોલાય. પણ જેને આ મારો વાલો વિચારે, હરિરાયજી કૃત વાંગ મુક્તાવલી 10 મર્મ કયા છે દ્વારકેશજીએ. એનું કીર્તન આસરો એક શ્રી વલ્લભાધીશ માનસી રીત કી મુખ્ય સેવા વ્યસન. એમાં અત્યારે છઠ્ઠાનું આપણે ગુણગાન કરીએ છીએ. એ છઠ્ઠું કયું છે? ગુણગાન. ઉપરના શ્લોક ઉપર મનન કરતા આશય પ્રગટ થાય છે. શ્રી હરિરાય ચરણ પહેલાં ભગવદ્ લીલાની ભાવના કરવાની. દરેકમાં હરિરાયજી કે ભગવદ્ લીલાની ભાવના કરો, જે આપણને કોઈ નથી આવતી. ઠાકોરજીને જગાવીએ ત્યારે એવું થાય છે. કીર્તન ગાઈએ, લાલન જાગો પૂર ભયો પૂર વિકસે કમલવી મલબાની સબ બોલન લાગે પંછી ચહુર દૂધ દહીં પક વાન મીઠાઈ લીજે માખન રોટી બોર રસિક પ્રીતમ સો કહત નંદ રાની. રસિક પ્રીતમ સો કહત નંદ રાની. ભૂલી ગઈ, જો આખું રોજ ગાઉં છું. તો સવારે આપણને આ ભાવના નથી આવતી કે લાલા હવે તો સૂર્ય ઉગવા આવ્યો, ચંદ્ર મલિન થયો, પશુ પક્ષી જાગી ગયા છે, કમળ સરોવરમાં વિકસી ગયા છે, પનિહારી ભરવા જાય છે. હવે તો જાગ. રસિક પ્રીતમ કહન, હવે ભૂલી ગઈ, હવે યાદ ન આવે. ઘણી વાર આવું થાય, 40 વર્ષથી ગાતા હોઈએ પણ ઉંમર કાતકા જાય. તો આ લીલા ભાવના મનમાં આપણે કીર્તન ગાઈએ છીએ, પણ એ લીલા દર્શન નથી થતા. કારણ ચિત્ત હજી સંસારમાં છે. જો ચિત્ત શ્યામ સુંદરમાં હોય તો આ દર્શન થાય ને થાય, પણ આનંદ એ વાત ન. આપણે હવે તળેટીમાંથી ચાલવાનું શરૂ કર્યું છે. વલ્લભે હાથ પકડ્યો છે, હવે બધું જોવાનું વલ્લભે. આપણે નાના હોય ને, દાદાના હાથમાં આપણી આંગળી હોય ને, આપણે રાજી થઈને આમ વટથી હાલતા હોય. જેટલા રસ્તામાં જોઈએ ને આપણે આમ જોઈએ. મારા દાદાની ભેગો જાઉં છું, મારી આંગળી મારા દાદાએ પકડી છે, તો આપણી આંગળી વલ્લભે પકડી લીધી. આપણે ગલગલિયા કરીએ, ચૂંટલા ખણીએ, પણ વલ્લભ આપણો હાથ છોડે નહીં. આ ગલગલિયા ને ચૂંટલી ખણવી ને આ બધું શું છે? મારે આ લૌકિક લીલા છે, મારે નથી પધરાવા. મારે હજી દીકરાને લગ્ન બાકી છે, નથી પધરાવા. વલ્લભ કે તું ગમે એટલા બહાના કર, હાથ છોડાવવાના, પણ હું તારો હાથ છોડીશ રે. ઓલા સુરદાસી જાતા હતા અને ખાડો આવ્યો. ઠાકોરજીને ચિંતા થઈ, મારો સુર ખાડામાં ન પડે. એટલે ઠાકોરજી હાથ પકડીને ખાડો વળોટાવી દીધો. સુરદાસી સમજી ગયા હાથ કોઈ લૌકિક નથી, અમારો ગોવર્ધન હાથ છે. ઠાકોરજી સમજી ગયા સુર મને પહેચાને, એ પહેલાં દોડી જાઓ. હાથ છોડાવીને ભાગ્યા. હાથ છોડા કે જાતે હો મૂઢ જાન કે.
હૃદય છોડા કે જાઓ તો સુર માનું. હાથ છોડાવીને મને તો આંધળો છો એટલે હાઈલો જાસ. એકવાર હૃદય છોડાવ, તારામાં ત્રેવડ હોય તો હૃદયમાંથી નીકળ. એમ જો મારા વાલા, એકવાર ઠાકોરજી હૃદયમાં બિરાજી ગયા ને પછી તમારે કાંઈ નથી કરવાનું. પછી બધું પ્રભુ કરવાના છે. હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. એક મ્યાનમાં બે તલવાર નો રહે, એક જ રહે. હવે નક્કી કરવાનું છે કે હુંની તલવાર મ્યાન કરવી છે કે હરી નહીં. એ બધું આપણા ઉપર છે. તો એનાથી લીલાની ભાવના અથવા તો હરિરાય ચરણ પહેલાં ભગવત લીલાની ભાવના કરવાની આજ્ઞા કરે. પછી એમ આજ્ઞા કરે છે કે વ્રજ ભક્તોના ભાવનું સ્મરણ કરવું. હમણાં મેં કીધું ને, ગોપીઓ આવી જે ભાવના કરતી હોય એ કરવી, સખાઓ જે ભાવના કરતા હોય એ કરવી. પણ આપણા જે વ્રજ સુધી નથી પહોંચ્યા. આપણે ઘરમાં પ્રભુ વ્રજ લઈને પધાર્યા છીએ ભૂલી જઈએ છીએ. વલ્લભે કહ્યું, મારા નાથ, મેં મારા વૈષ્ણવને વચન આપી દીધું કે હું આપને ઘરે ઘરે પધરાવીશ. ઠાકોરજી કે વલ્લભ વચન તો આપ્યું, પણ હું તો વ્રત છોડીને ક્યાંય જાઉં નહીં. મથુરા તો મારું ધર્મ સ્વરૂપ ગયું હતું ને. ધર્મી સ્વરૂપ તો આજની તારીખમાં ગોકુળમાં જ છે, વ્રજમાં જ છે. તો વલ્લભ કે મેં તો વચન આપ્યું, પ્રભુ કે હું વ્રત છોડીને જાઉં નહીં. ઠાકોરજી કે વલ્લભ કાંઈક રસ્તો વચનનો કાઢો ને મારવાલા. આપનું વચન રહે અને મારે વ્રજ ન છોડવું પડે. વલ્લભ કે મળી ગયો. આપ વ્રજ ન છોડો, પણ વ્રજ સહિત તો વલ્લભ વૈષ્ણવને ઘેર પધારો ને. ઠાકોરજી કે હા વલ્લભ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજ સહિત પધાર્યા છે. એ 4x4 ગોખલામાં તિબારી છે, જગમોહનય છે, નિજ મંદિરે છે, તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, વન લીલા, ઉપવન લીલા, 56 કોટોરા, યમુનાજી, ગિરિરાજી, વ્રજ ભક્તો, ગયાઓ, બચરાઓ, મારવાળા બધું છે. ખાલી રોજ સવારે થોડું માનસીમાં એના દર્શન કરો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તમે રોજ આ વિચાર કરશો ને પછી તમારા મેળા એની અંદર વિચાર આવશે. મને ઘણાય ભગવદીએ કહે, એકવાર તું શરૂ કર, બાકી બધું એના પર છોડ દે. પણ હું તમારા બધા જેવી જ છું, હજી નથી પહોંચી મારા વાલા. હું કીર્તન કરતી હોય ત્યારે ચિત્ત બીજે અને કીર્તન મોઢેથી ગવાતું હોય. ઠાકોરજી કે આ બે ભેગું થશે ત્યારે આપણે હસવાનું ચાનિયામાં, ત્યાં સુધી મૃદુ હાસ્ય કરવાનું નથી. પછી એમ આજ્ઞા કરે છે કે વ્રજ ભક્તોના ભાવનું સ્મરણ કરવું. એનાથી જ લીલાની ભાવના અથવા સર્વાત્મ ભાવ સિદ્ધ થશે. અને સ્વરૂપ એક જ છે, જેથી મન સ્વરૂપમાં પ્રવેશ ન કરવા છતાંય લીલાનું રસિક કાંઈક જલ્દી થાય છે. એકવાર તમે અંદર પડશો ને, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. નદીમાં કોઈ ધક્કો મારી દે ને પછી આપણે આમ બળતરા તો ઘણી કરીએ, મને તરતા નથી આવડતું, મને નાખી દીધો હું ડૂબી જઈશ. પણ હાથ પગ એવા હલાવવા માંડીએ ને, તરતા ન આવડતું હોય ને તોય સામે કિનારે પહોંચી જાય. પણ ઓલા ધક્કો ન માર્યો હતો. એટલે કોઈ ભગવદીઓ એકવાર ધક્કો મારી દેશે ને મને ને તમને, પછી આપણે કિનારે પહોંચતા વાર નહીં. કારણ કે આપણો સારથી કોણ છે? વલ્લભ. આપણો હાથ કોણે પકડ્યો છે? વલ્લભ. જ્યારે મન લીલામાં પ્રવેશે છે ત્યારે લીલાથી સ્વરૂપ ભિન્ન ન હોવાથી સર્વાત્મ ભાવ પ્રાપ્તિ અને પ્રભુની સમ્યક પ્રાપ્તિ પણ થાય છે. તમને લીલા સ્થળીના દર્શન થાય, લીલાના દર્શન થાય, ત્યાં પહોંચી જાઓ તો પ્રભુની લીલા અને પ્રભુના સ્વરૂપમાં કોઈ ભેદ નથી, તો તમે ત્યાં સુધી પહોંચતા વાર લાગે નહીં. વ્રજ ભક્તો પોતે તો તન્મયતાને લીલા સ્વરૂપપણાને પ્રાપ્ત થયેલા છે. વ્રજ ભક્તો તો આ બધો થયેલા જ છે,
આ બધું કોના માટે વાંચવાનું, કોના માટે સમજવાનું, કોના માટે ગ્રંથ પ્રમાણ? આપણા માટે. વલ્લભને ખબર હતી આ બધા પ્રમાણ માગશે, બધા હોશિયાર રહ્યા ને ઈલાબેન જેવા બોલવામાં, એટલે પેલા પ્રમાણ આપી દીધું કે હવે તો માન. પણ આપણે એવા છીએ ને, આમ વલ્લભ બધું આપે ને તો ખોંચરા વેડા કરીએ, ત્યાં ક્યાંક ખાંચો કાઢીએ. ઓલા આપણે બરડિયાને બેઠક ગયા, કેવા ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજતા હતા, અને વહુજી મહારાજ ત્યાં બિરાજતા હતા, અને આરતી કરતા હતા, અને મુખિયાજી વગાડતા હતા ઘણ, ને આપણા હાથમાં દીધું કે લો વગાડો ઈલાબેનને. અને મહારાજીને જોઈને તો આપણે રાજી થઈ જતા હતા. વૈષ્ણવો એટલા હતા, મંડપ બંધાણો હતો, ચારે બાજુ મૃદંગના અવાજ આવતા હતા. એમાં ઓલો ભાઈ આવીને કે આ ઘડિયાળ કેમ બંધ છે? આ સેલબેલ લાવો. આપણા હિન્દુ મંદિરમાં આ જ તકલીફ, કાંઈ વ્યવસ્થા જ નહીં. જો આ એને કંઈ ન દેખાણું. આટલી પવિત્રતા, આટલું બધું સુંદર વાતાવરણ, આ ગુસાઈજીની પ્રસન્નતા, ઝારીજી કેવા ભર્યા હતા. અને ઓજી મહારાજ આરતી ઉતારે તો તમે જુઓ, એ આરતીની અંદર પ્રભુના કેવા દર્શન થતા હતા. આ બધું એને ન દેખાણું, એને ઘડિયાળ બંધ હતી દેખાણી. એકવાર મારા વાલા લીલા ભાવનામાં જાઉં ને, પછી ઘડિયાળ બંધ હોય કે દુનિયા આખી બાર બંધ હોય, તમારે લેવા નહીં તો દેવા. તમારો ને પ્રભુનો સીધો સંબંધ થઈ ગયો.